હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? મજામાં ન હોય તો આવી જજો મજામાં. એમ કે આજે જવાનું છે મારે મારા ફ્રેન્ડ સાથે જંગલમાં. ફ્રેન્ડે આપી છે આ જગ્યા કે તું કરજે મારું ત્યાં વેઇટિંગ. તો હું કરું છું એનું વેઇટિંગ. કહેતો હતો કે જંગલમાં જઈશું ને બહુ મજા આવશે, એમ મસ્તીની જગ્યા છે. તો હું અત્યારે જોઉં છું એની વાટ, એ આવે. અને અત્યારે તો જંગલમાં બે ભાઈબંધ રાતના સમયમાં ભેગા થાય એટલે નકરી મજા અને આ નકરી જલસા કરવાના છે આજે. તો બન્યા રહેજો વિડીયોમાં. એક હું છું, એક કેમેરામેન, અને હમણાં આવી જશે મારો ફ્રેન્ડ જેને રહેવું છે મારી સાથે રાતે જંગલમાં. અને કહે છે કે શિયાળાની ઠંડીમાં આપણે કાઢવી છે રાતની 2 થી 3 કલાક. તો કઈ રીતે કાઢવી કલાક? જ્યારે પણ રાતે આપણે જંગલમાં અટવાના હોય, ઘૂસવાના હોય, આમથી આમ ગાડીમાં પંચર પડ્યું હોય, રોડેથી જતા હોય ને એવો બધો સમય હોય, ઠંડીનું વાતાવરણ હોય, તો આમાં એટલું જાણવા મળશે, શીખવા મળશે કે આવો સમય હોય, રાતનો સમય હોય, ઠંડીનો સમય હોય ને ઠંડી લાગતી હોય તો શું કરવું જોઈએ, કેવી જગ્યામાં રહેવું જોઈએ. તો એવું બધું આપણે અત્યારે આ વિડીયોમાં જોઈશું. તો બન્યા રહ્યો અને વેઇટિંગ કરો થોડુંક, હું પણ કરું છું. અરે યાર, હજી આવ્યો નથી. મને તો એમને ઠંડી લાગવા મળી છે. લોકેશન આવડું આજ કીધું તો જગ્યાએ આવડી આ કીધી. હું પાછા ધામા નાખું, ઘડીક વેઇટિંગ કરું એનું. ટાઈટ બહુ છે. બ્રધર બ્રો, કેમ લાગે તા એ ખોટું ખોટું રમેજ નહીં કરી ગયું ને કે એ નો આવે એમ છે ને? ફોન તો કર્યો ને, અહીંયા નેટવર્ક નથી આવતું. માગો ફોન કરી. જાને પછી ઉતારજે નિરાયતે. ફોન તો કરીએ ને, આવવાનો સક નહીં ખબર તો પડે. આમ જો તો ખરી, આમ જો ધુવાડા ઉભા થઈ ગયા. એટલી ઠંડી છે યાર, ઠંડી બહુ છે. બ્રધર, મને નથી લાગતું એ આવશે. કેમ લાગે આવશે એમ? કેટલીક વાર હોય, તું જોતો ખરી કે વેટ કેટલું કરવાનું એનું. તું કેશો કે આવશે, મને નથી જરાય લાગતું કે આવશે. ફોન કર, તું ફોન કર. આમ ક્યાંક ટાવરમાં જા, મદદ ને ક્યાંક ફોન કરે. આ તો જ્યાં કીધી હતી જગ્યાએ તો ટાવર નથી આવતો. હા જો આવતો લાગે, બત્તી થાય છે. આવ્યો, આવે છે, આવે. આવો આવો આવો, आइए साहब, ओए इधर इधर इधर, आई जा इधर. આવી ગયો. એલા ક્યાં હતો તું? લા મારો ભાઈ મોડું થઈ ગયું. લા બહુ ટાઈટ પણ મોડું થઈ ગયું. કાનું તારું વેઇટિંગ કરું છું યાર. લા ટાઈટ એટલી બધી હતી એટલે મોડું થઈ ગયું. નકર તો હું ટાઈમે ગયો હતો. આમ ફ્રેશમાં મને ટાઈટ વાઈટ તને હું ટાઈટ વાઈટ. લા એ મારા ક્યાં લગન થઈ ગયા, નકર ટાઈટ નો વાત. બોલ તો બંધ કરી દીધું. હવે હું છે વિચાર? બોલ, તું કહેતો તો કે પેલા મને ટાઈટ વાય છે, બીજું ઘરે પેલા મને ટાઈટ વાય છે. કરશું હું? હું અડધે પછી પાછો ગયો, હું ફોન કરતો હતો તમને ટાવર નો આવ્યો એટલે હું આવ્યો. ટાવર નથી આવતો એ વાત સાચી છે. મેં કીધું તું આને ટાઈટ કેટલી તું પેલા કાંઈક તાપવાનું કરે. તાપવાનું કરું તો આમાં આપણે પબ્લિક ને, ફ્રેન્ડ ને, માણસો ને, દોસ્તારો ને જ કહેવાનું હતું કે જો આ રસ્તો છે જંગલની વચ્ચેથી નીકળેલો, આવી રીતના પસાર થયા હોય રાતના ટાઈમે, પંચર પડ્યું હોય ગાડીમાં, પછી આ મહિનો જવાય એમ હોય, આ મહિનો જવાય એમ હોય, તો પછી રાત કાઢવી હોય તો કાઢે કેમ? આપણે કાંઈક તાપણી બાપણી કરવી અને દેખાડ્યું આપણે. હા દેખાડ્યું કે કઈ રીતના ટાઈમ કાઢવો. નેટવર્ક માં જઈને કોકને ફોન કરીને કેવું કે આ જગ્યા ઉપર શું આવી આવો, ત્યાં સુધી 2 કલાક કેમ કાઢવી આ ટાઈટ ની? એ બાને આપણે બે કામ થઈ જાય. આપણે તાપી લેવી. ટાઈટ પણ વાત જાવ દે. હું પછી જામી ગયો નહીં તો જલ્દી થી તું છે ને બોલ તને ગોત. જો અહીંયા છે, અહીંયા છે, અહીંયા બધા કાઢી જ લેવાના છે. આને તું ભેગા કરી, હું તને કાઢ લાકડા આપવા દો. જેનું ભેગા કરું યોગ નહીં સુલો એલા. તાપ કરતા પેલા તને સારું આવડે. હું
કારીગર લાગો. ટેવાઈ ગયો છું, એકવાર હલવાઈ ગયો છું. એવું આપણે એકવાર સાનો વિડીયો બનાવી ગયો ને તેથી વરસાદ પડી ગયેલો. ચાલુ વરસાદ કર્યો તો. ચાલુ વરસાદી સા બની હતી. એમ હા, તો આપણે મિત્રોને જણાવી દેવી કે છે ને જંગલમાં હોય કે સિટીમાં હોય કે ગામડામાં હોય કે ગમે ત્યાં નીકળ્યા હોય રાતે બહાર, શિયાળો હોય એટલે બાકસ માછી જ રાખવું જરૂરી છે. કેમ કે આવા સમયમાં આવી કડકડતી ટાઈટમાં એક બાકસ કામ આવે. જે તમારી કલાક 2 કલાકનો સફર હોય તો જરૂરી રહે એની જેમ તાપવાનું. તો ચાલો તાપવાનું શરૂ કરી દઈએ. અહીં પવ્યા ભાઈ તો તાપવા માટે તને ટાઈટ બહુ આવી છે. લે ટાઈટ બસ વાત જાવ દો. જંગલમાં સુખી લાકડી છે ને ઘડીકમાં ચડી જાય. આપણે સુકાઈ ગયેલા લાકડા આપણને જંગલમાં મળી જ રહેશે. એટલે ગમે ત્યાં ગાડી લઈને જા તું એટલે બાકસ શિયાળામાં રાતનો સફર હોય ને એટલે બાકસ તો હારે જ રાખો. બાકસ તો ટાઈટ પર વાત જાવ દે. હવે ખાલી એવું માની લે બરોબર કે તું હલવાનો, આ જંગલ વિસ્તાર જ છે તો તું હલવાનો, તો તારે અહીં વેઇટિંગ કરવાનું છે તો પાકું જ છે. પેટ્રોલ ખૂટી ગયું તો દોરીને તો કઈ જંગલમાં નીકળાય નહીં. ન નીકળાય. તો આગ લગાડવાનો ફાયદો કયો કયો? એક તો જનાવર પાસે નો આવે. હા, જનાવર પાસે ન હોય. પછી તમને ઠંડી ન હોય. ઠંડી ન હોય. પછી બહુ મોડું થયું હોય 2-3 કલાકનું તોય તમે અહીંયા એની પાસે બેસી શકો આરામથી, આમ ઠંડી ન લાગે. હા, ઠંડી ન લાગે. આમાં ઘણા બધા ફાયદા છે. શું કરવા? આ એક માચીસ રાખો. આ હતું તે કામ આવી ગયું. હા, હતું તે કામ આવ્યું. અત્યારે આપણે બંને ઠંડી વા લાગતી હતી બરોબર. તો હવે હતું તો કેવું કામ આવ્યું? હવે આપણે કલાક કાઢવી હોય, 2 કલાક કાઢવી હોય તોય આપણે નીકળી જાય. હા, નીકળી જાય. અને બીજી વાત એક મેન એવી કે જંગલ વિસ્તાર હોય કે ગામડું હોય, ભાઈબંધ સાથે ઠંડીમાં તાપવાની મજા કંઈક અલગ જ હોય છે. અત્યારે સમય વીઈ ગયો મારા વાલા. આજથી 3 વર્ષ પહેલા એવો સમય હતો. ભાઈબંધો બધા આપણા ગલીના મામા ફોઈના છોકરા બધા હોય, આવેલા હોય, આડોશી પાડોશીના છોકરાઓ બધા વખતે છે ને ફોન નતો. ફોન નતા એટલે બધા અંજમ બેસતા તાપતા ફાકા ઠોકતા બધી વાતો કરતા એમ અને હળી મળીને રહેતા. આમાં જો એવું છે બધું, છોકરા બગડે આમ અને આપણે તે એમાં જ બગડ્યા છે. બગડે તે હા, આપણને હજી 2 વર્ષ પેલા મોબાઈલ ન લઈ દીધા હોત તો આપણે અત્યારે ગામડામાં જ ભાઈબંધો ની હારે જ બેઠા હોય. હા, જંગલમાં ન હોય પણ તોય અત્યારે 2 હારે છે એટલે તાપવાની ખુશીમાં અને હારે બેહવાની મજા કંઈક અલગ છે. અને આવી મજા છે ને આ જેટલા જોવા વાળા છે ને એમાંથી 50% તો અત્યારે લેવી હોય ને તો નહીં લઈ શકે. ગોદડો મોઢીનું હોય ધાબળો બ્લેક ઓઢી નામ કઈ નામ જોતા છે. આમ હા, ફોદરા હોપર મેસેજ જતા છે ને તો જેવા કે હું તો ના ગોદડા હોપર મેસેજ જતો હોય ભાઈ. બહાર નીકળે તો કાંઈક ખબર પડે ને. એટલે એને એવું થાતું હોય કે તાપવાની કેવી મજા આવતી, કેવી મજા આવે પણ એ તાપી ન શકે. શું કરવા? હાથમાં મોબાઈલ હોય ને એટલે. હા, એમાં પાછું વાત 5G આવ્યું, ખૂટે જ નહીં ને. 5G વાળાને જલસા છે ભાઈ. રોજની 8 કલાક કામ કરવાની હોય ને એની જગ્યાએ 8 કલાક મોબાઈલ ગમે રોમ કાઢવાની. હા, ફોન માંથી ઉછા આવે તો કઈક બે ને એ વાત હશે નહીં. તારે આમ કેમ આમ ખૂણામાં પડી હોય તો ફોન નું ડબલું લઈને બેસી ગયું હોય. અત્યારે મોટો પ્રોબ્લેમ હતી છે. અત્યારે બધી પેદાશીને બગાડવાનું મેન કારણ શું હોય ખબર? એના મમ્મી ને પપ્પા. હા, મોટો હાથ એના મમ્મી નો. આપણે કોઈ કાપતા નથી. ઘડી કઈ છોકરું ઈ કરે ને આ ફોન ડબલું આપી દે. હાલે બટ હાલે એને નો દે તું ઈ કા ટાઈટ ઉડી ગઈ. હો ટાઈટ ઉડી ગયો. હવે કા ટાઈટ ઉડી તાપીને ભૂકા કાઢી નાખ્યા. અરે હોય ત્યાં કાઢી નાખ્યા. હું
હવે ટાઈટ વાય તે પેલા ઘરે પૂગી જવું હા હવે ઘરે જઈ જવું છે ભાઈ. તને ઘરે મૂકી જાવ હા મૂકી દો નકર પછી તને ફરી વાર મારી હારે નહીં આવવા દે હા કે ક્યાં તું જંગલમાં રખડવા ઉઈ ગયો તો લાલ હાલ બોલો. ટાઈટ હોય ને હમ. પેલા ધોડી જવી હમ. અને ધોડીને તને હું તારા રસ્તા ઉપર મૂકી જાઉં તો ચાલ દોડ જલ્દી ઠંડી વાગતી બંધ થઈ જાય હું તો મિત્ર આવ્યો તો એની હારે બહુ મોજ કરી મજા આવી તાપવાની બહુ બધી જાજી બધી વાતો કરી લીધી 2 કલાક કાઢી નાખી ભાઈબંધને મોકલી દીધો છે એના ઘરે અને હું જાઉં છું મારા ઘરે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોવા આવા અવારનવાર રખડતા પટકતા જંગલના વિડીયો બાય.